હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપનું અમારા ખેતરના નવા વ્લોગમાં। ફરી એકવાર લઈને આવી ગયો છું ખેતીની નવી ઝલક। ફૂલ લાઈટ આવી ગઈ એટલે આપણે મોટર શરૂ કરી દીધી અને આવી ગયા આપણે પાણી વાળવા। કુંડીના વાલ ખોલી અને આપણે પાણી જવા દીધું મેથીમાં। આવા છે આપણા ખેતરની સવારના દ્રશ્યો। મેથીમાં પાણી વાળવાનું કમ્પ્લીટ કરી અને આપણે આવી ગયા ગુવારમાં પાણી વાળવા। આવી રીતે પાણી જાય છે ધોરિયા પિયત પદ્ધતિમાં ગુવારમાં। ગુવારના છોડ ઉપર ગુવાર આવી ગયો છે અને ગુવારના છોડ આવા લચકદાર અને ભરાવદાર લાગે છે। ગરમી ફૂલ પડે છે એટલે આપણે મમ્મી પાસે મંગાવી લીધી સોડા। સોડા પી લીધી એટલે ફુલાવર સોંપવાનો હતો અને ફુલાવરનો રોપ આવો લાગે છે। ફુલાવર કરવા માટે પહેલાં રોપ નાખવો પડે અને રોપ કમ્પ્લીટ થાય પછી ફુલાવરનો રોપ સોંપવાનો હોય છે। કોદાળી વડે ખાડા કરી અને ફુલાવરનો રોપને સોંપવામાં આવે છે। આવી રીતે અમુક સમયના અંતરે ખાડા કરી અને ફુલાવરને આમ સોંપવામાં આવે છે। પછી મમ્મી ફુલાવર સોંપવા માંડ્યા અને હું ખાડા કરવા માંડ્યો। ફુલાવર સોંપતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે ફુલાવર સોંપ્યા પછી એને પાણી પાવું પડે, એટલા માટે સોંપી અને તરત જ પાણી પાવામાં આવે છે। ફુલાવર સોંપતા પડી ગઈ હતી સાંજ। તમને બધાને મારા ખેતીના વ્લોગ્સ ગમતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આજ માટે એટલું જ। તો બધાને જય જવાન, જય કિસાન।